આજની ધર્મકથા. પ્રણામ. યશોધર ચરિત્ર એક એવું ચરિત્ર જે જીવનની અંદરના આપણા તમામ મોહને, આપણી તમામ માન્યતાઓને, આપણા તમામ રાગને, તમામ દ્વેષને અને તમામ દોષોને તિલાંજલિ આપવા માટે, એક સાથે આ બધા જ કષાયોને બાળી નાખવા માટે મનને લાલાયિત કરી દે એવી કથા કે જે કથાના ઉતાર ચઢાવ, જે કથાની અંદર થયેલી ઘટનાઓ, દુર્ઘટનાઓ, એ બધું સાંભળતા સાંભળતા સહેજે નાસ્તિક માણસને પણ એવું લાગવા લાગે કે સંસાર આવી વિચિત્રતાથી ભરેલો સંસાર. અને તેમ છતાં પણ આ બધી વિચિત્રતાઓમાંથી જે વિશિષ્ટતા લઈને જન્મેલા છે, અથવા જેમણે વિશિષ્ટતાઓને પોતે સ્વીકારી છે, એ બધા કઈ રીતે પોતાના ભવ પરંપરામાં આબાદ રીતે બચી જાય છે, એની વાતો. આર્ય સંસ્કૃતિની એક બહુ લાક્ષણિકતા છે. અહીંયા દરેક કથાઓની અંદરમાં અસત્ય ગમે તેટલું ગાઢ થાય, અંતે સત્યને પકડી નાખનાર વ્યક્તિ જે છે ને, એનું પોતાનું તો ભલું થાય જ છે. આ વાત હંમેશા મોરલ તરીકે આવે છે. અન્ય કથાઓ જોઈએ તો એવું આવે કે અસત્ય ઉપર સત્યનો વિજય થયો, સત્યનો જય જયકાર થઈ ગયો અને બધે જ સત્ય છવાઈ ગયું. આપણે ત્યાં એવી બધી બહુ અતિશયોક્તિ નથી આવતી. આમ સિમ્પલ એક્ઝામ્પલ લઈએ તો પાર્શ્વનાથ ભગવાન, એમને પેલો કમઠ જે છે એ ઉપસર્ગ કરે છે, એ પહેલાં ભગવાનની અને કમઠની મરુભૂતિની એક 8-9 ભવની કથાઓ આવે. પણ કથાઓનો અંત જોવા જઈએ તો એવું ન થયું કે ચાલો ભગવાનના જીવનો વિજય થયો અને ભગવાને પેલા જીવને સુધારી દીધો, બદલાવી દીધો અને બધું બરાબર થઈ ગયું. ના, ભગવાન પોતાનું કલ્યાણ કરીને ગયા અને બીજાના કલ્યાણ માટેનો માર્ગનો સ્પેસ, એનો સ્કોપ એને સામેવાળાને આપ્યો. સુધરવું ન સુધરવું એ સામેવાળાના હાથમાં, એના નિર્ણયમાં, પણ ભગવાને એને સ્કોપ આપ્યો. બહુ રિયલિસ્ટિક કથા. આપણે ત્યાં એટલી બધી કાલ્પનિકતાઓને બહુ સ્થાન નથી. કદાચ સામાન્યપણે આપણે એવું માની શકીએ કે કેટલીક કથાઓને કથા સ્વરૂપે રજૂ કરવા માટે કેટલાક ફેરફારો સામાન્ય હોય, પણ તેમ છતાં ક્યાંય એવી કલ્પનાઓ નથી કે જેને આપણે સ્વીકારવામાં આપણું મગજ કે આપણી બુદ્ધિ આપણને સહકાર જ ના આપે. પોતાના પુત્રનું ડોકું કાપ્યું અને પછી હાથીનું ડોકું એને પહેરાવ્યું. આવી બધી જે વાતો છે, એવી વાતો આપણે ત્યાં આવતી નથી. એનું કારણ જ આ છે કે આપણે ત્યાં કલ્પનાને પણ મર્યાદામાં રાખી છે. અને આ એક પ્રામાણિકતાવાળો ધર્મ એ એટલો અત્યંત વિશ્વાસપાત્ર છે, કારણ કે સર્વજ્ઞનો છે. એટલે કદાચ સર્વજ્ઞ નથી એવા સમયે પણ જે લોકો વહન કરે છે, એ સર્વજ્ઞની મૂળભૂત આજ્ઞાને પકડી રાખીને કરે છે. એવી આજ્ઞાનું પાલન કરતી આ કથા પૂજ્ય હરિભદ્ર સુરીશ્વરજી મહારાજાની. એમાં ગઈકાલ સુધી આપણે જોયું કે રાજાને હવે સુરેન્દ્રદત્તને અતિશય વૈરાગ્ય થાય છે અને એ નક્કી કરે છે કે હવે હું કાલે બધાને જણાવી દઉં કે હવે મારે તાત્કાલિક ધોરણે ચારિત્ર લઈ જ લેવું છે. રાત્રિનો 3-4 પ્રહર થાય છે અને નૈનાવલી પોતાના તે કુબડા ચોકીદાર સાથેના સંબંધો એને ક્રૂર રીતે, નિષ્ઠુર રીતે જે ભોગવે છે, એ ભોગવી અને પાછી ઓરડામાં આવે છે. એ બહુ જ નિશ્ચિંત છે કે રાજા સૂતા જ છે. આવે છે, રાજાના માથે હાથ ફેરવે છે, વાત્સલ્ય વહાલ ભર્યો. સુરેન્દ્રદત્ત તો જાગે છે, કારણ કે હવે ફક્ત ઊંઘતો નથી એવું નથી, હવે એનો આત્મા પણ જાગી ગયો છે. એ પણ એ જ રીતનો ડોળ કરે છે કે જાણે એ સૂતો જ છે. નૈનાવલીને રોજની જેમ એ નિરાત જ હોય છે કે કાંઈ જ નહીં, આપણું બધું જ છૂપું છે, કશો જ ક્યાંય કોઈ વસ્તુનો
આપણને ક્ષોભ કરવા જેવો કે ભય રાખવા જેવું નથી. બધું જ એમને એમ આપણા આનંદપૂર્વક જ ચાલી રહ્યું છે. બીજા દિવસની સવાર થાય છે. કેટલાક નિશ્ચયો કરીને હવે સુરેન્દ્રદત્ત મંત્રીમંડળને બોલાવે છે. નૈનાવલીની નજર આ બધી જ ઘટના ઉપર અને બધા આખા ઘટનાક્રમ ઉપર રહે છે, કારણ કે એને હવે એક વસ્તુ નિશ્ચિત છે કે મારે દીક્ષા તો લેવી જ નથી, અને રાજા દીક્ષા લે એનાથી ભલું મારું તો ક્યારે થશે વધારે. હું મારા મિત્ર સાથે હું બહુ જ છૂટથી હું મારું જીવન વિતાવી શકીશ. પણ એણે જે રાજાને આશ્વાસન આપવા પૂરતું પણ કહ્યું છે, પોતાની છાપ સારી રાખવા પૂરતું, કે હું તમારી સાથે દીક્ષા લઈશ, એ વાત એને જેટલી સારી લાગી હતી હવે એટલી જ એને થોડી ડેન્જરસ પણ લાગે છે કે ન કરે નારાયણ અને આ રાજા કાલને કાલ દીક્ષાનો નિર્ણય કરી લે તો મારે ક્યાં જવું. કેટલોક સમય મને આપે તો કશો વાંધો નથી, આપણે કંઈક પ્લાનિંગ કરી લેશું, પણ જો આ શીઘ્ર નિર્ણય લઈ લેશે તો. એટલે આવો ભય એના મનમાં ચાલતો હોય છે ને એટલે આખી ઘટનાક્રમ ઉપર એ નજર રાખે છે કે રાજા કઈ કઈ મૂવમેન્ટ લે છે. આ બાજુ સુરેન્દ્રદત્તે મંત્રીમંડળને બોલાવ્યું. પોતાનો નિર્ણય ઓલરેડી જાહેર તો કર્યો હતો, પણ પછીથી જે લોકોને એક શાંતિ વળી હતી કે હમણાં હવે રાજા જ્યાં સુધી કુંવરના વિવાહ ન થાય ત્યાં સુધી દીક્ષા નથી લેવાના, એ પછી બધાને શાંતિ વળી હતી કે ચાલો બરાબર છે, વૈરાગ્ય થાય તો સારું જ છે, પણ આપણો સ્વધર્મ, આપણી જવાબદારીઓ બધી પૂરી થયા પછીથી જો એ જતા હોય તો એનો તો આપણને આનંદ હોવો જોઈએ, આપણે વધાવવા જેવું હોવું જોઈએ. પણ આજે અચાનક આવી મંત્રીમંડળની બેઠક બોલાવડાવી છે અને રાજા સ્વયં બેસ્યા છે કેન્દ્ર સ્થાને અને ફરીથી વાત માંડે છે કે સંસારની આ અનિત્યતા જે છે એનો બહુ વિચાર કરતાં મને એવું લાગે છે કે મારાથી હવે સંસારમાં કેટલોક સમય પણ નહીં રહી શકાય. અને બધા મંત્રીઓ, સેનાપતિ વગેરે બધા જ સાંભળીને સ્તબ્ધ થઈ જાય છે કે આ તો આકસ્મિક રીતે સાવ નવી આફત આવી લાગી રાજ્ય ઉપર. બધા સમજાવે છે કે રાજન, જો તમે આ રીતે અત્યારે જ તાત્કાલિક દીક્ષા લઈ લેશો તો જે રાજ્યો લાગ જોઈને બેઠા છે કે ભાઈ આ રાજ્ય જરાક નબળું પડે, જરાક એનું નેતૃત્વ ઢીલું પડે અને આપણે એની પર ચડાઈ કરી લઈએ તો આ રાજ્ય આખું ને આખું નષ્ટ થઈ જશે. રાજ્યની પ્રજાનો આપણી પર જે વિશ્વાસ છે, એમની સુરક્ષિતતાની આપણી જે જવાબદારી છે, જે જોખમદારી છે, એમાં બહુ જ મોટું ગાબડું પડી જશે. એટલે અમને આપ જો પૂછો છો તો અમારી સલાહ તો બહુ નિશ્ચિત છે કે આ ક્ષણે અત્યારે તો આપણાથી દીક્ષા ન જ લઈ શકાય. સુરેન્દ્રદત્ત સામે કેટલાક પ્રશ્નો મૂકે છે કે તમારા બધાની વાત બહુ સાચી છે, પણ તમારા બધામાંથી એવું કોણ છે કે જે મને એવું અશ્યોરન્સ આપી શકશે કે હું હમણાં કદાચ દીક્ષા નહીં લઉં અને કેટલાક વખત પછી દીક્ષા લઈશ તો ત્યારે હું જીવતો હોઈશ, ત્યારે મને દીક્ષાના ભાવ રહેશે જ, ત્યારે મારું શરીર મને સાથ આપશે જ. જેમ સ્વધર્મ એ મહત્ત્વનો છે, એ વાત તમારી સાચી છે, તો આત્મધર્મ એ સ્વધર્મ કરતાં ચડિયાતો ન હોય. અને આ મનુષ્યપણું આ બધું મળ્યા પછીથી જો હું આત્મધર્મનો વિચાર નહીં કરું, આત્મધર્મને સ્વધર્મ કરતાં ચડિયાતો નહીં ગણું, તો એવો કયો ભવ છે કે જેમાં મને આત્મધર્મ નિભાવવા માટેની વ્યવસ્થિત સક્ષમ તક મળશે? એવું નથી કે સ્વધર્મને ઠોકર મારીને ભાગી જવું છે, પણ એ પણ નિશ્ચિત છે કે આત્મધર્મ એ સ્વધર્મ કરતાં ચડિયાતો જ છે. અને પૂછે છે કે બોલો, તમે મને રોકો છો, તમે મને, પણ તમે મને એ કહો કે આ બાળક યુવાન થશે, પરણશે, ત્યારે હું હોઈશ જ? તમારામાંથી કોણ છે એવું કે જે મને આ દસ્તાવેજ કરીને આપી શકશે? અને બધા ચૂપ થાય છે. આનો જવાબ કોની પાસે હોય? કારણ કે માણસને પોતાના જીવનની આગલી ક્ષણનું ખબર નથી, એ બીજાના જીવનની વર્ષો પછીની ઘટનાને કઈ રીતે એની જવાબદારી લે. વૈરાગ્ય આ છે. આપણે બધા છે ને, વૈરાગ્ય શબ્દ આવે ને એટલે આપણને સીધું જ દીક્ષાનું સ્મરણ થાય. વૈરાગ્ય એટલે દીક્ષા, પણ એવું નથી. દીક્ષા એ કદાચ એનું એક જંક્શન હોઈ શકે, કારણ કે દીક્ષા પછી વૈરાગ્ય તો વધારવાનો જ છે. દીક્ષા લેવા માત્રથી કલ્યાણ થઈ ગયું એવું તો છે નહીં.
એટલે દીક્ષા પછીથી પણ વૈરાગ્યને તો વૃદ્ધિવંત રાખવાનો જ છે, પણ મૂળમાં વૈરાગ્ય એ જીવન જીવવાની કળા છે, જે શ્રાવક જીવનમાં પણ હોય, જે એક નાસ્તિકના જીવનમાં પણ હોવી જોઈએ, અને સાધુના જીવનમાં તો સહજપણે હોય જ. અહીંયા સુરેન્દ્રદત્ત જે વૈરાગ્ય પામ્યા છે, એ વૈરાગ્યને આપણા જીવનમાં સ્થાન કેમ નથી એનો વિચાર આપણને આવવો જોઈએ. બહુ લાંબા લાંબા પ્લાનિંગ કરતા હોઈએ, વર્ષો પછી આ થશે, આપણા દીકરા દીકરીઓ 50 વર્ષના થશે ત્યારે આ કરી શકશે, 25 વર્ષના થશે ત્યારે એને આ આપશું. આ બધા વ્યવહારિક વચનો બોલી લીધા પછીથી ક્યારેક એકાંતમાં આપણા મનને આવો વિચાર આવવો જ જોઈએ. જો આપણે વર્ષો સુધી પ્રભુને સેવ્યા છે તો, જો વર્ષો સુધી જીનવાણીનું શ્રવણ કર્યું છે તો, વર્ષો સુધી એ 3 લોકના નાથનો સ્પર્શ કર્યો છે તો આપણને આટલીક વિચારણા આપવી જ જોઈએ કે આટલા બધા લાંબા પ્લાનિંગ કરનારો હું, શું મને ગેરંટી છે કે હું મારી આવતીકાલની સવાર પણ જોઈ શકીશ? સવાર પહેલાં પડશે કે મારો દેહ પહેલાં પડશે, એ બેમાંથી કઈ વસ્તુની ગેરંટી છે મારી પાસે? અને જો નથી, અને હું આત્મધર્મ નિભાવવાના શ્રેષ્ઠતમ સાધનાના પથ ઉપર નથી જ ચાલી શકતો, તો છેવટે એની પાપા પગલી ભરવી અને આ જ ક્ષણે ભરવી એ તો જરૂરી જ છે. અનાવશ્યક પ્લાનિંગ્સ, અનાવશ્યક દોટ, અનાવશ્યક પૈસા પાછળની ભૂખ આપણી, એક આંધળી દોડ જે લાગી છે આપણી જીવનમાં, જે ભ્રમ ઊભો કર્યો છે સુખનો, સગવડોનો, એ બધી જ દોડ દરમિયાનના જો આ વૈરાગ્યવાળી જીવન કળા આપણામાં નહીં પ્રવેશે તો ભવાંતર બગડશે, એ વાત તો બહુ દૂરની છે. આ ભવની આપણી મનસ્થિતિ પણ એટલી જ બગડશે. સુરેન્દ્રદત્તની આ વાતો એ આપણને હચમચાવવી જોઈએ. રાજા તરીકે જો એને આટલું બધું વૈરાગ્ય થાય, એને તો કેટલું છોડવાનું છે. આપણું છોડવાનું આવે તો ગણતરીના આપણે વેઢા પર ગણાય એટલી માંડ વસ્તુઓવાળા આપણે. સુરેન્દ્રદત્ત પોતાનો નિર્ણય જણાવે છે. ઘણી રકઝક થાય છે. છેવટે મંત્રીઓ હાથ જોડીને કહે છે કે રાજન, તમે અમારો મત માંગ્યો, અભિપ્રાય માંગ્યો, અને અમારો અભિપ્રાય દ્રઢપણે આ જ છે. આપની બધી જ વાત સાચી છે, પણ રાજ્ય માટે, રાજ્યની પ્રજા માટે આ નિર્ણય અત્યારે જ લેવો એ અમને થોડો જોખમી વધારે લાગે છે. સભા પૂરી થાય છે. સુરેન્દ્રદત્ત ઓરડા તરફ પાછા ફરે છે અને એમની ઉપર સતત દ્રષ્ટિ રાખી રહેલી એવી નૈનાવલી એમને બહુ જ પ્રેમથી પૂછે છે કે સ્વામીનાથ, શું આજે આપે મંત્રીમંડળ સાથે દીક્ષાની વાત કરી, આપની સંયમ ગ્રહણની? અને રાજન ફક્ત હા પાડી અને આગળ ચાલતા થાય છે. નૈનાવલી ફરી થોડી પાછળ જાય છે અને પાછળ જઈને પૂછે છે, એટલે શું આપ આ 3-4 દિવસની અંદરમાં જ દીક્ષા લેવા ઈચ્છો છો? અને રાજા ફક્ત હા પાડી અને આગળ વધી જાય છે. અને હવે નૈનાવલીના મનની અંદરમાં એક બહુ જ મોટી ચિંતાનું વાદળ આવ્યું. મેં તો ટાળી દીધેલો સમય, પણ હવે આ 3-4 દિવસમાં લેશે તો? અને એ દીક્ષા લઈને હું ન લઉં તો? સપોઝ એને એવો વિચાર આવ્યો છે કે કદાચ હું એવું કરું કે હું એને એ દીક્ષા લઈએ પહેલાં મારી નાખું, ચાલો, પણ મારી નાખ્યા પછીથી તો વ્યવહાર પ્રમાણે મારે એની ચિતા પર બેસીને સળગવાનું થશે. અને કદાચ હું એ નહીં કરું તો સામાન્ય વ્યવહાર પ્રમાણે મારું જીવન તો સાવ અલગ થઈ જશે. મારે જે ભોગો ભોગવવા છે એ તો હું નહીં જ ભોગવી શકું, એવી પરિસ્થિતિમાં મને વ્યવહાર રાખી દેશે. કરવાનું શું? ચિંતાના વાદળો ઘેરાયા એના મનની અંદરમાં. આ બાજુ સુરેન્દ્રદત્તના મનની અંદરમાં વૈરાગ્ય એ વધુ ને વધુ મજબૂત જ થતું જાય છે. હવે સૌથી મોટી એક પરીક્ષા પસાર કરવાની હતી, એ હતી પોતાના માતાને આ વાત કરી અને એમની પાસેથી હા પડાવવાની. સમય દિવસનો વીતતો ગયો. સાંજ સુધી બસ આ જ ચિંતા, આ જ વિચાર કે રાજમાતાને કઈ રીતે મનાવવું. મંત્રીઓ તો ચાલો એકવાર એમ કહે છે કે અમારી ના છે, તેમ છતાંય એને ઉપરવટ થઈને હું જઈ જ શકીશ, હું રાજા છું. પણ માતા પાસે આવું નહીં ચાલે. માતાને કહું કેવી રીતે કે મારા મનમાં
આવો વૈરાગ્ય થયો એનું કારણ આ નૈનાવલી છે, કહી શકાશે તો નહીં, તો પછી શું કહેવું? આવા અનેક વિચારો મનને ઘેરતા હતા. દિવસ આખો એમાં ગયો અને રાત્રિનો સમય થયો. સૂતા રાત્રિનો પાછલો પ્રહર આવ્યો અને અર્ધ જાગ્રત અવસ્થાની અંદરમાં એક સ્વપ્ન જોયું. સ્વપ્ન એવું છે કે જેની અંદરમાં સુરેન્દ્રદત્ત પોતે શ્વેત સંગેમરમરના રાજમહેલમાં 7મા માળે સ્વર્ણ સિંહાસન ઉપર બેઠા છે અને ત્યાં માતા યશોધરા એ એકદમ એની પર ગુસ્સો કરતી, અપ્રિય વચનો બોલતી આવે છે. એના 2 હાથ પકડે છે અને સુરેન્દ્રદત્તને સિંહાસન ઉપરથી જમીન ઉપર પટકાઈ દે છે. સુરેન્દ્રદત્ત ગબડતો જ જાય છે. 7મો માળ, 6ઠ્ઠો માળ, 5મો માળ, 4થો માળ, ઠેક ભોય તળિયા સુધી પટકાય છે. અને મને આવી રીતે પટકાતો જોઈ મારી માતા યશોધરા એ પણ ગબડતી જાય છે અને એ પણ છેક ભોય તળિયા સુધી ગબડતી ગબડતી આવે છે. અમે બંને લોહી લુહાણ થઈ ગયા છીએ અને છતાં ગમે તેમ કરીને હું ઊભો થાઉં છું અને બાજુમાં રહેલો એક મેરુ પર્વત જેવો મેરુ પર્વત છે એને હું ચડવા લાગું છું. ધીરે ધીરે ચડું છું પણ મારી ગતિ બહુ સાતત્યવાળી છે અને અંતે હું એ મેરુ પર્વતના શિખર ઉપર પહોંચી જાઉં છું અને ત્યાં સુરેન્દ્રદત્તની આંખ ખુલે છે. જાગીને વિચારે છે કે આવું સ્વપ્ન, આ કેવું સ્વપ્ન? જે સ્વપ્નનો આરંભ આટલો બધો અશુભ છે અને જેનો અંત શ્રેષ્ઠતમ છે. સિંહાસન પરથી પટકાવવું એ મારી માતા જ મને ગબડાવે, આવું કઈ રીતે? આ કયો સંકેત છે? અને છેલ્લે હું જે મેરુ પર ચડું છું ને હું એના શિખર સુધી પહોંચી જાઉં છું, આ મેરુ એટલે શું? પોતે આખું સ્વપ્ન જાગ્યા પછીથી ધારણ કરે છે. વિચારે છે કે આને મારે સારું માનવું કે ખરાબ માનવું, કારણ કે જેનો અંત જે છે એ શ્રેષ્ઠ છે પણ પ્રારંભ નબળો છે. અને છેવટે પોતાના જે પણ સાંભળેલા જ્ઞાનો છે એ જ્ઞાનના આધારે નક્કી કરે છે કે ના, આ સ્વપ્નને તો શુભ ગણાય કારણ કે એનો અંત શુભ છે. અને એટલે બાકીની આખી એ રાત્રિનો સમય એ ધર્મજાગરિકામાં પસાર કરે છે. સવાર થવાની રાહ જોઈ છે. સવારના સામાન્ય બધા જે કાર્યો છે એ કાર્યોથી નિવૃત્ત થાય છે. રાજ્યસભામાં જઈને બેસે છે. માતા યશોધરા એ પણ રાજ્યસભામાં આવે છે. સિંહાસન પરથી ઊભા થઈ એમને પગે લાગે છે, કુશળતા પૂછે છે. રાજ્યસભાનું સામાન્ય સંચાલન થાય છે અને એમના મનમાં, રાજાના મનની અંદરમાં સતત આ વિચારણા ચાલે છે કે માતાજી સ્વયં પધાર્યા જ છે તો હું આ સ્વપ્નની વાત એમને કહી દઉં. જોકે એમને એમ પણ થયું કે હવે આ સ્વપ્નની વાત જો હું માતાને કરીશ અને હવે હું એની સાથે જ જો દીક્ષા લેવાની પણ વાત કરીશ તો મુશ્કેલી થઈ જશે. પણ છતાંય જો હું નહીં કહું તો આ પાછો મારો નિર્ણય ઠેલાઈ જશે. એટલે છેવટે એવો નિર્ધાર થાય છે કે રાજ્યસભાનું કાર્ય પૂર્ણ થયે તરત માતા પાસે જઈશ અને આખી વાત કહી દઈશ અને મારો દીક્ષા લેવાનો નિર્ધાર પણ કહી દઈશ. હા, આ નૈનાવલીવાળી વાત જે છે એ હું નહીં કહું. રાજ્યસભા પૂરી થઈ. માતા પાસે ગયા. માતાને કહ્યું કે માતાજી, રાત્રિના છેલ્લા પ્રહરની અંદરમાં જ્યારે હું અલ્પનિદ્રામાં હતો ત્યારે મને આવું એક સ્વપ્ન આવ્યું. એનો પ્રારંભ અશુભ છે પણ પરિણામ, અંત બહુ જ શુભ છે એમ કહી અને આ જ સ્વપ્નને થોડીક અલગ રીતે કહે છે. શરૂઆત એવી રીતે કરે છે કે માતાજી, મેં ગુણધર કુમાર, આપણા એમના પુત્ર રાજકુમાર, એ ગુણધર કુમારનો રાજ્યાભિષેક કર્યો. સ્વપ્નની શરૂઆતમાં એવું આવ્યું. એ પછીથી મેં મારા મસ્તકે મુંડન કરાવ્યું, સંસારનો ત્યાગ કર્યો અને ત્યાગ કરીને હું શ્રમણ થયો અને એ શ્રમણ અવસ્થાની અંદરમાં હું રાજમહેલના 7મા માળે બેઠો હતો અને ત્યારે અચાનક આપ આવ્યા અને પછીની આખી ઘટના, છેક મેરુના શિખર ચડવા સુધીની આખી ઘટના કહે છે. આ એક સામાન્ય ફેરફાર એટલા માટે કર્યો કે બંને વાતો સાથે જણાઈ જાય. આપણને લાગે કે આ મેન્યુપ્યુલેશન છે, આ તો ખોટું કર્યું, જૂઠ્ઠું છે, પણ જે વાતનો આશય અને બીજું સામા વ્યક્તિની પાત્રતા,
એ બંનેઓના નિર્ણય કરીને વિવેકપૂર્વક અને શુદ્ધ આશયપૂર્વક કરાયેલી પ્રક્રિયા હોય તો એ પ્રક્રિયાને આપણે ત્યાં એકદમ અશુભ નથી માની. અલબત્ત આવો કરવાનો નિર્ણય કોઈ વ્યક્તિગત પોતે ન લઈ શકે. એની માટે ગીતાર્થ ગુરુની અનુમતિ લીધા પછી જ નક્કી કરી શકાય કે આવું કરાય કે નહીં. કારણ કે એવો વિવેક આપણો તો જાગ્રત જ નથી. આપણને તો આવું જો આલંબન મળી જાય તો આપણે તો દરેક વસ્તુમાં આવી રીતે મેનિપ્યુલેશન કરવા લાગીએ અને પછી બધી જ વસ્તુ ફેરવીને આપણા પ્રમાણે, આપણી ધારણા પ્રમાણેનું કરાવડાવી દઈએ. એટલે વાત એમ નથી કે આને ઇષ્ટ ગણીએ છીએ, પણ તેમ છતાં જે આશય માટે એમણે કહ્યું હતું એ આશય નિંદાત્મક નથી. આખી વાત મૂકી અને માતા બાકડી થઈ જાય છે. થૂ કહીને એકદમ એ આખો જે એનો ભય છે એ વ્યક્ત કરે છે અને જમીન ઉપર પગ પછાડે છે, કપાળે કરચલીઓ પડી જાય છે અને તરત જ કહે છે કે વત્સ તારા અમંગલનો નાશ થાવ, તું દીર્ઘકાળ પર્યંત જીવતો રહે, તારા અમંગલનો નાશ થાવ. માતા બહુ ભણેલી હતી પણ વેદશાસ્ત્રો ભણેલી હતી. હવે આ જે આખું સ્વપ્ન આવ્યું એનો વેદશાસ્ત્રો પ્રમાણેનો જે આખો એનો ફળાદેશ છે, હવે એના મગજમાં એ આવે છે. સુરેન્દ્ર દત્તની આખી બાજી આ એક વિચાર વગર જે એમણે કર્યું એના કારણે હવે પલટાવાની. એમણે જે આશય અને જે પરિણામની અપેક્ષા આ કર્યું હતું, હવે એ આશયને એ પરિણામ અચાનકથી બદલાશે. કારણ કે માતા એ એમની વિચારધારા પ્રમાણે નથી વિચારતી. માતા વેદશાસ્ત્રોની અંદરમાં આવા સ્વપ્નના ફળાદેશ રૂપે જે કહ્યું છે એ વિચારણાથી આગળ વધવાની. અને એટલે આ વિચારધારાના ફરકથી એક સાવ નવી જ પરિસ્થિતિ નિર્માણ થવાની. જે ન વિચાર્યું હોય એ થાય ને એનું જ નામ સંસાર. આપણા બધા જ પ્રયત્નો એ જે દિશામાં આપણે લઈ જવા હોય એનાથી સંપૂર્ણ વિપરીત દિશામાં લઈ જાય એનું નામ સંસાર. અને આવો આ સંસાર સુરેન્દ્ર દત્તને આગળ કયા કયા ખેલ દેખાડે છે એની વાત માટે આવતીકાલે ફરીથી મળીએ. જીનાજ્ઞાવૃત કંઈ પણ બોલાવ્યો તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.